ભક્તિ કરવી છે, માણસ નિર્મળ થઈને રહે. માટે રાજા, આ અભિમાન છોડી દો તમે. અને સૌથી છેલ્લી વાત કરી, આ સંસારમાં તમે ગમે તેટલું પુણ્ય કરશો, ગમે તેટલા દાન કરશો, પણ જ્યાં સુધી તમારા ચહેરા ઉપર મહાપુરુષના ચરણારવિંદની રજ નહીં પડે, ત્યાં સુધી તમારું ભાગ્ય નહીં બદલાય. તમારા મસ્તક ઉપર મહાપુરુષના ચરણની રજ પડે. જાઓ વૃંદાવનમાં, શું વૃંદાવનના લોકોનો ભાવ છે. આ શરીર ઉપર પોતે વૃંદાવનની રજ લગાડે આખી. આપણને થાય ચંદન લગાડતા છે, ના, આખા ચહેરા ઉપર. આ ચહેરાને જોઈને કોઈને કામ કે વિકાર કે વાસના ન જાગે, એના માટે વ્રજના લોકો, વ્રજના સત્સંગીઓ વ્રજની માટીને પાણીમાં ઘોળી અને આપણી ભાષામાં ગારો પોતાના મોઢા ઉપર લગાડી દે છે. વિના મહત્પાદ રજોભિષેકમ. જ્યાં સુધી મહાપુરુષના ચરણની રજ માથા ઉપર ન પડે, ત્યાં સુધી આપણે ક્યારેય પણ આપણું ભાગ્ય ન બદલાવી શકીએ. એટલે તો પેલાના વડીલો જુઓ, મહાપુરુષોના, સંતોના, બ્રાહ્મણોના પગના તળિયે અડી અને પછી પોતાના માથે હાથ રાખતા હતા. અને આજે લોકો ગોઠણે પગે લાગે છે. વાંકો નથી વળે એક તો. હવે પ્રણામની આપણી મર્યાદાઓ છે, પ્રણામ કરવાની પ્રણાલિકાઓ છે. ભગવાનને પ્રણામ કરવા હોય તો સાષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ, અને કોઈ મહાપુરુષોને પ્રણામ કરવા હોય તો પંચાંગ પ્રણામ કરવા જોઈએ. ગોઠણથી પગ વાળીને, બે હાથ જોડીને, મસ્તક નમાવીને આ 5 અંગ તમારા જમીન સાથે અડે અને એ પંચાંગ પ્રણામ તમે મહાપુરુષને કરો.